જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહેસાણા, જ્યાં મંડપનું એક્ઝિબિશન તે જગ્યા પર. હાલો ફાઇનલી પહોંચી ગયા છીએ, જઈ અંદર સંપૂર્ણ ડીલ તમને આપીશ. ખાસ કરીને તો આ વ્લોગ જ્યાં મંડપના કારોબાર અથવા લાઇટિંગના, ફ્લાવરના, એમના માટે ખાસ વિડીયો રહેશે. જે એસોસિએશનમાં નથી, એક્ઝિબિશનમાં ક્યારેય આવેલા નથી, તો એમના માટે ખાસ વિડીયો રહેશે. તો વિડીયોમાં બની રહીજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો. હાલો અહીંથી જઈ અંદર એની સંપૂર્ણ માહિતી આપીશ તમને. અહીંયા કેવી ક્યાં વસ્તુ મળે છે એ પણ તમને બતાવીશ. નવી નવી વસ્તુઓ છે કંઈક અલગ, એ પણ જાણવાની કોશિશ કરીશું. DJ2 ડેમો એક્સ્ટ્રો આ રીતનું છે ભાઈ. કઈ તો અંદર જાય, કેમ કે વધારે જોવાની વસ્તુ તો અંદર જ હશે. બાકી અત્યારે બધા જ્યાં નિહાળ છે બધા અત્યારે મંડપવાળા છે. અહીંયા જ્યાં રજિસ્ટર ડેમો એ પણ તમે જ્યાં નિહાળી શકો છો. હાલો જે અંદર જઈએ અને આ જ્યાં એક્ઝિબિશન ફ્લો, તો અહીંયા જ્યાં જવાની એન્ટ્રી સ્પેશિયલ મિત્રો અંદર જવા માટે કંઈક આ બેલ્ટ પહેરવો પડે, તો બેલ્ટ સ્પેશિયલ પહેરી લીધો છે. હાલો ફટાફટ નીકળી ત્યાં અંદર પોતાની સાથે કંઈક આવું ડેકોરેશન કરેલું છે ભાઈ મંડપનું. જો તો હજી તો આ એક ડેમો છે મિત્રો, અંદર તો જોવાનું બધું બાકી છે યાર. બાકી આ સાઈડે છે અહીંનો માહોલ કંઈક આ રીતનો છે, કાંઈ ઘટે નહીં. બાકી જો તો હજી તો અંદર ગયા નથી ને અહીંયા સરસ મજાની જ્યાં કહેવાય ભોળાનાથ મૂર્તિ. અને આજે અમારા અંદર ગેટ છે ભાઈ, એસી વોલ સૌ ભાઈ, એસી વોલ છે. આપણે પેલા અંદર જઈ મારે હતા નહીં આવી ગયા છે. અત્યારે ખુલ્લા રહ્યો છે રાહ. તો મિત્રો એવું નથી સંપૂર્ણ માહિતી આપીશ, પણ અત્યારે છે ને મોડું થઈ ગયું. તમે જ્યાં નિહાળી શકો છો કે જોરદાર છે અત્યારે ભાઈ વસ્તુ. જો કે આમ તો કદાચ તમને જોવામાં ખાલી કોઈક વસ્તુ સારી જ લાગતી છે, પણ આ જોવાની નથી મિત્રો. અમે એનાથી ખરીદી કરવા મહેસાણા ખાસ કરીને તો ખરીદી કરવાથી અલગ અલગ વસ્તુ તમને બતાવી. અને અત્યારે શું છે કે આવવામાં ટૂંકમાં આગલો બ્લોગ જોયો હોય તો થઈ ગયું છે, આવવામાં થોડુંક મોડું, એટલે લગભગ એકાદો પંડાલ તમને દૂર દૂરથી બતાવી દઈશ. બાકી આની પછીનો નેક્સ્ટ બ્લોગ આવશે તો બંધ નહીં થઈ જાય તો તમને બતાવી જ દઈશ. પણ કદાચ ટાઈમ અત્યારે આવું છે ને વહેલા થતાં તો બંધ થઈ જશે, તો નેક્સ્ટ બ્લોગમાં તમને બધું બતાવીશ. બાકી જો આ રીતનું છે અત્યારે બધા જ્યાં કહેવાય મિત્રો, અત્યારે તમે પબ્લિક ટ્રાફિક તો કે અત્યારે હળવી છે, કેમ કે બંધ થવાનો ટાઈમ છે. તો ટૂંક સમયમાં હમણાં બંધ પણ થઈ જતું હોય. અહીંયા જો અલગ અલગ કંઈક સગડી ભાઈ તમને મળતી હોય. જો બહુ ગજબ વસ્તુ અહીંયા મળે ભાઈ, ઘર વપરાશી માટે અને ખાસ કરીને તો જે ધંધાના કારોબાર માટે ભાઈ કાંઈ ઘટે નહીં. અહીંયા જો મોટર, અહીંયા ફુવારા છે ટૂંકમાં, તો ફુવારાનો સ્ટોલ છે. તો એકથી લઈને સ્ટોલ તો ઘણા બધા છે અહીંયા. અત્યારે તો પહેલાં પંડાલમાં છે આ પહેલા મહેસાણામાં આવો મહેસાણામાં આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે મિત્રો સ્ટોલ અમુક બંધ થઈ ગયા. અત્યારે અમુક બંધ થઈ ગયું છે, એટલે હવે લગભગ કાલે મેળા જવાની પર જનરેટર. તો આપણે છે ને ડિટેલમાં તમને હું જણાવીશ નેક્સ્ટ બ્લોગમાં. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને આ જ્યાં એક્ઝિબિશન મંડપની માહિતી મળી રહે. કેમ કે આ બ્લોગમાં માહિતી પૂરી નથી આપી શક્યો, તો આગલા બ્લોગમાં માહિતી મળી રહી છે. તો મજાની વિડીયોમાં, કેમ કે જે એક જ ડ્રોમ જોયો છે, આમાં 2 ડ્રોમ બાકી છે જે ભાઈ જોવાના. કેમ કે ગજબ વ્યૂ છે ભાઈ, મજા આવે છે ખૂબ જ. અહીંયા જ્યારે મંડપવાળા માટે તો ખાસ કરીને જોઈ શકો છો મિત્રો સોફા અહીંયા. અને આ રીતની કંઈક જો મૂર્તિઓ એમાં કાંઈ ઘટે નહીં એવી મૂર્તિ છે. તો અત્યારે નીકળીએ છીએ બહાર. અને હજી તો જો અહીંયા હજી તો મિત્રો હોટલ નથી રાખી ગયું, હોટલ રાખવાની બાકી. ચલો થઈ ગયું છે કાયદેસર બંધ. જો બધા પડદા મારો મળે છે ને અહીંથી નીકળી બહાર, કેમ કે હવે હોટલ રાખવાની છે ભાઈ. અત્યારે વાગી ગયા છે 8. તો કે બંધ થઈ ગયો તો એમ અંદર આવી ગયા હતા, એટલે ઘણો ટાઈમ જોયું છે વસ્તુ, પણ અત્યારે બધું બંધ થઈ ગયું છે. હવે કાલે સવારે અહીંયા આવશું અને તમને સંપૂર્ણ માહિતી અહીં આપીશ, બધી વસ્તુ બતાવીશ. તો બન્યા રહીજો વિડીયોમાં. તો હાલો અત્યારે નીકળી જઈશું બહાર. અંદર તો થઈ જ ગયું છે. અને ભાઈ અત્યારે રાઈટનો વ્યૂ જો આ રીતનો છે ભાઈ. અત્યારે મહેસાણા બાકી કાંઈ ઘટે નહીં વ્યૂમાં, એનો નજારો છે ત્યારે તો કાંઈ ઘટે નહીં એવો મંડપ છે કે નહીં ભાઈ.
એક્ઝિબિશનમાંથી એવા મિત્રો રૂમ રાખવાથી પેલા જમીએ એક્ઝિબિશનમાંથી ફરી પાછા આવી ગયા છે જમવા ભાઈ જમી લઈએ ને પછી જઈએ એ હોટલ ગોતવાની બાકી છે ભૂખ લાગી હોય ભાઈ તો ફાઇનલી મિત્રો અત્યારે એક્ઝિબિશનમાંથી આવી અને જમીને આવી ગયા છે ભાઈ હોટલ અત્યારે અને થાકી ગયા હોવાની વાત જ પૂછવા અત્યારે બહુ થાકી ગયા છે એટલે આજનો એક્ઝિબિશનનો બ્લોગ તમને કાંઈ નથી બતાવી શક્યો પણ જે અમે 3 દિવસ રહેવાના છે કેમ કે આજ તો મિત્રો આખો દિવસ વધારે તમે આગલો બ્લોગ જોયો છે તો વધારે ટ્રાવેલિંગમાં જ્યારે આખો દિવસ થઈ ગયો હતો અને એક્ઝિબિશન ગયા જ્યારે ટાઈમે પૂરો થઈ ગયો એટલે આજનો બ્લોગ સંપૂર્ણ નથી બતાવી શક્યો પણ નેક્સ્ટ બ્લોગ તમને સંપૂર્ણ ડિટેલ સંપૂર્ણ માહિતી તો સંપૂર્ણ જ્યારે બે જ્યાં ડ્રોમ ફિટ કરેલા છે તેની બધી વસ્તુ હાલ બતાવીશ તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે હવે જે કાલનો બ્લોગ આવશે અત્યારે મિત્રો સરસ મજાના અહીંયા સુઈ રહીને સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને જઈશું કેમ કે એક્ઝિબિશન અહીંથી અમારે લગભગ 10 કિલોમીટર દૂર છે